ધરતીનગર ખાતે આવેલ સ્પોર્ટ કમ્પાઉન્ડમાં અરિહંત એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ધરતીનગર ખાતે આવેલ સ્પોર્ટ કમ્પાઉન્ડમાં અરિહંત એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અરિહંત સ્કૂલના બાળકોની ટોટલ 7 ટીમોએ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો અને બાળકોએ ક્રિકેટની મજા માણી હતી, જેમાં રાજપૂત સમાજના એક યુવાન જે કરાટેની ટીમમાં 16 ગોલ્ડ મેડલ જીતનાર જશવંત રાઠોડે 1 ઓવરમાં 3 વિકેટ ઝડપી હેટ્રિક વિકેટો ઝડપી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનોએ ખૂબ જ હોંશભેર ભાગ લીધો હતો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી હતી। मेरा नाम जसवंत सिंह राठौड़ है। आज अरिहंत स्कूल का मैच है, घोड़ादरा ब्रांच और त्रिकमनगर ब्रांच का। अच्छा, आज आपने हैट्रिक ली तो आपको कैसा फील हुआ? आज मैंने हैट्रिक ली, मुझे बहुत अच्छा फील हो रहा है। अभी बस हमारी बैटिंग बाकी है, अभी जीत जाए तो और उससे अच्छा फीलिंग हो हमको। कितना लक्ष्य रखा है? हमारा 77 का लक्ष्य है हमारा। हमारी 7 ओवर में ये 7 ओवर की मैच थी और हमारी टीम सामने वाली टीम ने 76 रन मारे और हमको 77 रन चेज करना है। कितने विकेटें गिरी थी उसमें 3 विकेट गिरी है, जो तीनों मैंने लिए। आज तारीख 7 दिवस अरिहंत स्कूल द्वारा धरतीनगर खाते स्थित स्पोर्ट कॉम्प्लेक्स जल क्रांति ग्राउंड पर अरिहंत स्कूल द्वारा क्रिकेट मैचનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કુલ 7 ટીમોએ ભાગ લીધો છે અને ખૂબ જ સરસ ઉત્સાહ બાળકોમાં જોવામાં આવી રહ્યો છે અને ખૂબ જ સરસ આયોજન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષે આવી રીતના ઘણી સ્પોર્ટની અલગ અલગ ઇવેન્ટ કરવામાં આવે છે, એની અંદર આ ક્રિકેટ ઇવેન્ટ કરવામાં આવી છે, જેની અંદર કુલ 7 ટીમોએ ભાગ લીધું છે। અત્યારે આ મેચ ચાલુ છે, જે ફાઇનલ ડિસિઝન બાકી છે એનું। अच्छा, मैचમાં જે ફિલ્ડિંગ કરતા ખેલાડીઓમાં કોનું પ્રદર્શન બહુ સારું રહ્યું? અત્યારે આ જે લાઈવ મેચ જોવામાં આવી એની અંદર તો જસવંત સિંહે હેટ્રિક 3 વિકેટ લીધી અને સૌથી સારું સ્કોર અત્યારે હાઈએસ્ટ સ્કોર આ ટીમનું છે અને આજે જોઈએ આ લોકો ટીમ શું કરે છે ગ્રાઉન્ડ પર। મારું નામ છે દીપક સાવલિયા। અરિહંત સ્કૂલ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બંને બ્રાન્ચના ખેલાડીઓ ખૂબ જ મોટી સંખ્યામાં સવારથી ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। અમારા જે ડાયરેક્ટર સર છે અનુરાગજી કોઠારી સર, એમના પ્રયાસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલું છે।